ઘણા શું કે ખબર મારે પોલીસ કોન્સ્ટેબલ બનવું જ નથી. 100% તમારે પોલીસ કોન્સ્ટેબલ નથી જ બનવું, પણ ફોર્મ ભરવાથી ડાયરેક્ટ ઓર્ડર આવે તમારા નામનો કે પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું, લી ઓર્ડર, કાલે હાજર થઈ જજો. તમે પહેલાં ફોર્મ ભરો, દોડવા જાઓ, દોડી શકો તો પછી લેખિત આવે, લેખિતમાં પાસ થાવ પછીની વાત છે. પછી માની લો કે તમે દોડી ગયા, એમાં પાસ થઈ ગયા, લેખિતમાં તમે ગુજરાતના ટોપર બની ગયા, હવે તમે નિર્ણય લો જાવું કે ન જાવું. મેં પોલીસની પરીક્ષા આપી, 100માંથી મારે 84 માર્ક્સ આવ્યા. દોડવા ગયો તો 5 કિલોમીટર મારે 25માં દોડવાનું હતું, મેં 23:10 પૂરું કરી નાખ્યું. તો કે મારા નામનો ઓર્ડર આવી ગયો. પછી મેં નક્કી કર્યું કે હવે મારે પોલીસની નોકરી કરવી નથી. પણ એનો મતલબ એવો નહોતો કે હું મોરથી જ કહી દઉં મારે નોકરી નથી કરવી. ન કરવી તો કાંઈ વાંધો નહીં, પરીક્ષા તો દો. તમે તૈયાર કર્યું, ખબર પડે કે તમે ગણિત તૈયાર કરી લીધું કેટલું આવડું, રિઝનિંગ કરી લીધું કેટલું આવડું, ઇતિહાસ કેટલું આવડું, બંધારણ કેટલું આવડું. નથી આવડતું તો એ ખબર પડે. એટલે જે પરીક્ષામાં જે નોકરી ન કરવી હોય એ પરીક્ષા તો 100% દેવી જોઈએ. આપણને આપણી ભૂલો ખબર પડે, આપણે કઈ જગ્યાએ કાચા પડીએ છીએ એ ખબર પડે, જેથી જે જગ્યાએ આપણે જવું હોય ને ત્યાં અખતરો ન થાય. એટલે જ્યાં ન જવું હોય એવી પરીક્ષા તો 100% આપણે દેવી જ જોઈએ.